ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ટેન્કરમાંથી કેમિકલ ચોરીના ચાલતા વ્યવસ્થિત કૌભાંડને પલસાણા પોલીસે ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો। પલસાણના તરાળ ગામથી સામરોડ જતા રોડ ઉપર કેમિકલની ટેન્કરોમાંથી ચોરી કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હતું, જે અંગેની બાતમી પલસાણા પોલીસને મળતા જ જેના આધારે પોલીસે સ્થળ પર છાપો મારતા 1,23,22,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 2 ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતા આસિફ શેખ તથા ટેન્કર ચાલક સંજય બિંદ અને મનીલાલ બિંદને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આસિફ શેખના ઘર નજીક 2 ટેન્કરોમાંથી આ ચોરી કરવામાં આવતી હતી, ત્યારે પલસાણા પોલીસે આસિફ શેખ, ટેન્કર ચાલક સંજય બિંદ અને મણીલાલ બિંદને ઝડપી પાડ્યા છે।